એક મહિલા એના મોબાઈલમાં કંઈક જોઈ રહી હતી અને અચાનક એક વિન્ડો પોપઅપ થઈ. એ વિન્ડોમાં એણે જોયું અને એવું લખાણ હતું કે મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ, એનો ભરોસો ભાંગીને ભૂક્કો થઈ ગયો. એને ક્યાં જવું, શું કરવું, કંઈ સમજાઈ નહોતું રહ્યું. એવી હાલત એ મહિલાની થઈ કે કોઈને કહી ન શકાય, કોઈ સમજી ન શકે. સીધી જ પોલીસ સ્ટેશન દોડી ગઈ અને એવો ભયાનક ખુલાસો થયો કે આખું ગુજરાત એની ચર્ચા કરવા લાગ્યું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું તમારો નુપુર. વાત છે અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી એક ફરિયાદની, કે જેમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી કે એની સાથે છેતરપિંડી થઈ છે. એ છેતરપિંડી કોઈ પૈસાની નહોતી, એ છેતરપિંડી લાગણીઓની હતી. એ છેતરપિંડી પ્રેમના નામે થયેલી રમતની હતી. અને આ રમત કોઈ નવી નથી, બહુ જૂની આ રમત છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે એ જ આ રમત છે. કોઈ સલીમ સુરેશ બનીને કોઈ યુવતીને ફસાવી ન શકે, અને જો કરશે તો એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. પણ એમ છતાં પણ એવો એક કરીમ સિપાઈ આવ્યો જે આદિત્ય પટેલ બની ગયો અને 100 છોકરીઓને, યુવતીઓને, મહિલાઓને એને ફસાવી. આ એવો શાતિર દિમાગ હતો, આ એવો જેહાદી હતો જે પ્રેમના નામે જેહાદ ફલાવતો અને વિધવા મહિલાઓને સ્પેશિયલી ટાર્ગેટ કરતો અને એમને લૂંટતો. આ કરીમ સિપાઈ નામ બદલી અને આદિત્ય પટેલ બની ગયો. પોતાને બિઝનેસમેન બતાવતો, એક કંપનીનો એમડી બતાવતો. મેટ્રીમની સાઇટ ઉપર એ જતો. મેટ્રીમની સાઇટ પર રજિસ્ટ્રેશન એને એક વિધુર વ્યક્તિ તરીકે કરાવ્યું, જેની પત્ની મરી ચૂકી છે, જેના કોઈ સંતાન નથી. હકીકતમાં એક 20 વર્ષના બાળકનો એ બાપ છે, એની પત્ની છે, એનો સંસાર છે. પણ છતાં પણ હિન્દુ યુવતીઓને ફસાવવા મેટ્રીમોની સાઇટ પર એણે આ ષડયંત્ર રચ્યું અને એક પછી એક લગભગ 100 વિધવા મહિલાઓને એણે જાળમાં ફસાવી. એ વિધવા મહિલાઓને જાળમાં ફસાવી. એમાંથી એક વિધવા મહિલા એક દિવસ ફોન જોઈ રહી હતી અને એ ફોનમાં એક વિન્ડો પોપઅપ થઈ. એ હતી ટ્રુ કોલરની વિન્ડો. આ આદિત્ય બનેલા કરીમ સિપાઈનો જે ફોન હતો, પણ અડધી રિંગમાં ફોન બંધ થઈ ગયો અને સાચું નામ સામે આવ્યું. નંબર જોયો તો આદિત્યનો અને નામ જોયું તો કરીમનું. એને વિશ્વાસ નહોતો આવતો કે મારો આદિત્ય કરીમ કેવી રીતે બની ગયો, કારણ કે એને અનહદ પ્રેમ કરતી હતી. અને પછી જ્યારે એના એડ્રેસ ઉપર એ ગઈ તો ત્યાં કોઈ નહોતું. ખબર પડી કે આ તો કોઈ ફેક વ્યક્તિ હતો. એના પ્રેમના, એના ભરોસાના ભૂક્કા ઉડી ગયા, લીરે લીરા થઈ ગયા. સીધી જ સાયબર ક્રાઇમ પોલીસમાં એ પહોંચી અને પોલીસે પાના ઉથલાવવાના શરૂ કર્યા. એ કરીમને ઝડપી પાડ્યો અને જ્યારે તપાસ કરી તો એના મોબાઈલમાંથી કહેવાઈ રહ્યું છે, પોલીસે હજી પુષ્ટિ નથી કરી, પણ સૂત્રો પાસેથી એ જાણવા મળી રહ્યું છે કે 8000 કરતાં વધારે ફોટા મળ્યા છે. ફોટા, વિડીયો જે જોઈ ન શકાય, અશ્લીલ છે, અંગત પળોના છે. અને 100 કરતાં વધારે મહિલાઓના એ ફોટા છે. એ મહિલાઓ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવતો, એમનું શારીરિક શોષણ કરતો. એટલું જ નહીં, એમની પાસેથી એ પૈસા પડાવતો. જી હા, ક્યારેક 70,000, ક્યારેક લાખ, ક્યારેક 2 લાખ. સામે જેવી મહિલા હોય, જેટલી પૈસાના દ્રષ્ટિએ શક્તિશાળી, આર્થિક રીતે સક્ષમ, એટલા જ પૈસા એમની પાસેથી પડાવતો. અને આખરે સાયબર ક્રાઇમ એક્શનમાં આવી છે. કહાની અહીંયા પૂરી નથી થતી. અહીંયા પૂરો થાય છે કહાનીનો પહેલો અધ્યાય. કહાનીનો બીજો અધ્યાય ચર્ચવો છે ને એના માટે મારી સાથે ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલભાઈ રાવલ જોડાયા છે. કમલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતમાં. કમલભાઈ, આ કિસ્સાઓ હર્ષભાઈએ કહ્યું હતું કે કોઈ સુરેશ સલીમ બની અને કોઈ દીકરીને ફસાવી નહીં શકે. હર્ષભાઈના એ શબ્દોને આવકારીએ છીએ અને ખૂબ સારી રીતે ગુજરાત પોલીસ એના પર કામ કરી રહી છે. પણ આ કેસ લવ જેહાદનો નથી. લોકો લવ જેહાદની રીતે એને મૂકી રહ્યા છે, પણ હું હજી પણ કહું છું, તમે સારી રીતે જાણો છો કે લવ જેહાદનો કેસ ત્યારે જ થાય, કાયદાની કલમમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જ્યારે કોઈ ધર્મ બદલી અથવા તો નામ બદલી, ધર્મ બદલીને નહીં પણ નામ બદલીને ખોટી ઓળખ આપીને કોઈ મહિલા યુવતી સાથે લગ્ન કરે, એને ધર્માંતરણ કરવા દબાણ કરે તો લવ જેહાદનો કેસ થાય. આ તો પ્યોર કમલભાઈ છેતરપિંડીનો કેસ છે. એટલે છેતરપિંડીની સાથે સાયબર એક્ટની કલમો પોલીસે દાખલ કરી છે. તો આ તો નરાધમ છૂટી જવાનો અને છૂટ્યા પછી ફરી આ ધંધા કરવાનો છે. લાગે છે કે કાયદામાં કોઈ ફેરબદલની જરૂર છે. આવું બળ મળે છે ક્યાંથી? સર્વપ્રથમ તો વાત આ છે નુપુરભાઈ કે આ એક ષડયંત્ર હોઈ શકે, જે પણ આપ માનો છો, પણ આમાં સમાજ અને સરકાર બંનેની ભૂલ છે. કાયદો સુરેશ કે સલીમ, જે સુરેશ હોય, નામ આપી દે સુરેશ છે પણ એ સલીમ છે, પણ આપણે કોઈ એવો દાખલો બેસાડ્યો જ નથી સાહેબ
કે જે દાખલાથી આ વસ્તુમાં કોઈ ડર પેદા થાય. પોલીસ તો શું કરશે, કાયદો વ્યવસ્થા જે હશે એ કલમ હેઠળ ચાલવાની છે, એને કંઈ ગોળી નથી મારી દેવાની. શું નથી મારી દેવાની? ગોળી કોને મારવી જોઈએ? એ સમાજને. શું મારવી જોઈએ? કે નહીં આ કેસ કેમ બન્યો, કેમ 100 વિધવાઓ સુધી પહોંચ્યો કે 100 દીકરીઓ સુધી પહોંચ્યો, તો એ સમાજ ક્યાં છે? હિન્દુ સંસ્કૃતિની અંદર આપને કદાચ નથી ખબર, પહેલાંના સમયની અંદર જ્યારે કોઈ દીકરી આવો કિસ્સો બની જાય યા કોઈ સમાજમાં આવો કિસ્સો બને ત્યારે શું એની પરિસ્થિતિઓ થતી હતી એ કદાચ આપણે જાણીએ છીએ સારી રીતે. આ તો બધા એમ કે તાલિબાની સજાઓ. સાહેબ આપણા ભારતમાં બી જ્યારે પંચાયતો બેસતી હતી ને આવા કિસ્સાઓ બનતા હતા ત્યારે એવી પ્રકારની સજાઓ હતી કે જેમાં મર્યાદિત દીકરીઓને બી ખબર હતી કે આપણે શું મર્યાદા રાખવી છે, અને સમાજને બી ખબર છે અને એ પરિવારને બી ખબર છે કે આપણે એક સમાજની મર્યાદામાં રહેવું છે. અત્યારે કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી, કોઈ પણ પ્રકારની પકડ નથી. અને હું તો એમ માનું છું કે સમાજે જ્યારે આ વસ્તુ બની હોય ત્યારે સમાજે એક્શનમાં આવવું પડે. સરકાર ભલે સરકારનો કાયદો જે બી હોય, પોલીસને ભલે કલમો જે લગાડવી હોય, પણ જ્યારે ઇજ્જત અને આબરૂની વાત હોય ને જ્યારે હિન્દુત્વની વિષય પર વાત આવતી હોય, આપણે કહીએ લવ જિહાદ નથી સાહેબ, પણ મારું એવું માનવું છે કે આના ઉપરનો વિષય છે. આ પણ શું છે, આની અંદર તો સીધી જ વાત થવી જોઈએ કે એ જે વ્યક્તિ હતો, એનો પરિવાર જે બી હતો, કે ત્યાં જે બી હતું વસ્તુ બની ઘટના, ત્યારે હિન્દુ સમાજને યા જે સમાજની વ્યક્તિ છે એ સમાજે પહેલાં જ આક્રોશ તરીકેથી આવવું જોઈએ. પહેલાંના સમયમાં જ્યારે કહેતા હતા કે ભાઈ ઘરો બાળી દેવામાં આવતા હતા, ફલાણું થઈ જતું હતું, આ થઈ જતું, તો એ ડર હતો એ સમયે કે આ લોકો થોડા કંટ્રોલમાં હતા. હવે આ કંટ્રોલ બહાર નીકળી ગયા છે, ખબર છે જેલ જવાનું છે ને, પછી તો વકીલ છે, જામીન થઈ જશે, બહાર આવીશું, પાછા 50 છોકરીઓને ફસાઈશું, બહેનોને ફસાઈશું. આ તો એમનો ધંધો છે સાહેબ, નથી એવું થોડી નુપુરભાઈ. આજની ઘટના નથી. કાયદાની કલમ હેઠળ બી કોઈક બતાવવું પડે સાહેબ. શું બતાવવું પડે? હર્ષભાઈએ ભલે કીધું, ગૃહમંત્રીશ્રીએ, પણ મારું એવું માનવું છે કહેવું અને કરવું એ તાકાતની વાત છે. બરાબર છે? એને પકડીને લાયા, કોઈના ઘરો ઉજાડી નાખ્યા, કોઈના ઘરમાં કંકાસ, 100 પરિવાર ગણાય, 100 જેટલા વ્યક્તિ નથી ગણાતા સાહેબ. 100 પરિવારની આબરૂની 80 કે 83 થઈ ગઈ. શું થઈ ગઈ અહીંયા? એ સમાજને ક્યાં જવાનું? એ પરિવારોને ક્યાં જવાનું? આ એક માણસના કારણે. આ એક માણસ કદાચ ઓછો થઈ જશે ને તો કદાચ 100 સમાજના દીકરીઓ યા બહેનોની જિંદગી બચી જશે. શું બચી જશે? તો આવા પાત્રો ઓછા થવા જોઈએ. આ પાત્રો છૂટવા ના જોઈએ સાહેબ. શું ના? પણ કમલભાઈ, એ પાત્રો ઓછા કેવી રીતે થશે? કાયદાની રૂએ આપણે ચાલવાનું છે. નહીં, તો કાયદામાં એ બી છે ને, એને એ કેમ હિન્દુ દીકરીઓ જ કન્વર્ટ થાય? કેમ હિન્દુ દીકરીઓ કોઈ જેની સાથે લગ્ન કરે એને કન્વર્ટ કરીને લાવો ને અમારી પાસે? કેમ એને હિન્દુ બનાવે ને આખા પરિવારને? ઓટોમેટિકલી રસ્તો નીકળશે. કેમ એ દીકરીઓમાં તાકાત છે? ફસાઈ જાય છે, લગ્ન થઈ જાય છે, લવ જિહાદ થાય છે, તો કેમ મુસ્લિમ જ બનવું જ તમારે? ચાલો હિન્દુ બનાવો એમને પરિવારને, તારામાં તાકાત હોય તો. પ્રેમ છે ને, તે હિન્દુ બની શકે છે, લાવો એને હિન્દુ બનાવો. પણ કમલભાઈ, પ્રેમ હોય ત્યારે પણ પ્રેમ ક્યાં છે? એક મિનિટ કમલભાઈ, મારો સવાલ એ છે કે પ્રેમ હોય તો આપણે ભૂતકાળમાં કિસ્સા જોયા છે કે આ પ્રેમ હોય ત્યારે કોઈ મુસ્લિમ યુવાન હોય તો લગભગ 3-4 મહિના પહેલા સુરતનો એક કિસ્સો હતો કે જેમાં યુવાન હિન્દુ બની ગયો હતો. પણ કિસ્સાઓ આ પ્રેમના હોય ત્યારે મારો સવાલ એ છે કે આ પ્રેમ છે જ નહીં, આ તો એક સિન્ડિકેટ ક્રાઇમ છે, સિન્ડિકેટ જિહાદ છે. આ તો બરાબર છે, ક્રાઇમ છે, દેખાય છે, તો એની સજા કેમ નહીં? ક્રાઇમ છે તો કેમ સમાજ એને સજા કેમ નથી આપતું? સરકાર ભલે એનો કાયદાની વ્યવસ્થામાં, એ તો એની કલમ હશે એ પ્રમાણે ચાલશે. નહીં, હું એ જ કહું છું કમલભાઈ, એક સ્ટેન્ડ ઉપર જવું પડશે સાહેબ કલમની. એ હું કહું છું કે જેમ કે લવ જેહાદનો કાયદો સરકારે બનાવ્યો. લવ જેહાદનો કાયદો એવું કહે છે કે ખોટી ઓળખ આપીને લગ્ન કરે અને પછી પ્રતાડિત કરે, ધર્મ બદલવા માટે દબાણ કરે અથવા ધર્માંતરણ કરે તો એને લવ જેહાદ કહેવાય. પણ જ્યારે લગ્ન નથી કરતો, એનું આર્થિક શારીરિક શોષણ કરે છે ખોટી ઓળખ આપીને, ત્યારે લવ જેહાદનો કાયદો નથી લાગતો. તો નથી લાગતું કે આ કાયદો તો લાવ્યા પણ એ ક્યાંક પાંગડો છે, પાતળો છે? આ કાયદા એક મજાક સ્વરૂપ થઈ ગયું છે. આ તમને દેખાય છે કે રોજ ને રોજ નવા ને નવા કિસ્સાઓ આ લોકોના આવે છે, તો ડર જ નથી. ડર હોય તો એક માણસ આ સાહસ ન કરી શકે સાહેબ. પણ કાયદો લૂલો લંગડો હોય ને બારીઓ હોય તો બચવાના ચાન્સીસ ખરા. આપણે ગુનેગારને ગોળી મારીએ પગમાં, શું માન્યો છો? તો કેમ આવા લોકો
આમાંથી બચી જાય છે, આ ગુનેગારમાંથી. બધા મોટા મોટા ગુનેગાર છે, આ સમાજનો ગુનેગાર છે, ધર્મનો ગુનેગાર છે, બધી રીતના ગુના આમાં લાગે. શું લાગે? યા તો કોઈ એવા ભાઈઓ પેદા થવા જોઈએ કે જ્યારે આવી ઘટના થાય તો તમે બીજા કોઈ ક્રાઇમ કરીને જેલમાં જવા પસંદ કરો છો, તો આ તો તમારો ઉદ્ધારનો વિષય છે. કેમ પેલા યુપીની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, બરાબર છે, એમ કહેવામાં આવે છે કે એક સિગ્નલ પર છેડતી કર, બીજા સિગ્નલ પર ગોળી મારીશું. શું મારીશું? કેમ આપણા ત્યાં ના થાય? ત્યાં તો લાગે છે ક્રાઇમ ઓછું થઈ ગયું. કમલભાઈ, સમજો હિંસાથી આ રીતે કેવી રીતે વધી? સાહેબ, હિંસા જો નિયમ છે કે જ્યારે કોઈ વસ્તુ કંટ્રોલમાં ન આવે, લાગે કે નહીં આ અતિ થઈ ગયું છે, તો અતિનો અંત તો લાવવો જ પડે સાહેબ, કોઈ બી હોય. પછી કોઈ બી કેમ ના હોય, જ્યાં સરકાર કાચી પડે, કાયદો વ્યવસ્થા કાચો પડે, તો સમાજે પાકું બનવું પડે. શું બનવું પડે? પરિવારે મજબૂત બનવું પડે બધી રીતે. બેન દીકરીઓની આબરૂ જતી રહે ને એ આબરૂની રાહ જોઈશું આપણે? એ તો હવે તાકાત બતાવી પડે. બુલડોઝર ચલાવી દો ત્યાં આગળ બી, જ્યાં આગળ પરિસ્થિતિ બની છે એ સમય લાવી દો, ત્યાં આગળ બી ખબર પડે એમને બી એ કાયદો આ પણ કામ કરે, તમે આવું કરશો તો. પણ એવું કંઈ નથી. પકડાશે, છૂટી જશે, પાછો એની એક્ટિવિટીમાં લાગી જશે. મને તો દુઃખ એ વસ્તુનું છે કે ડર કેમ નથી આ લોકોમાં, ક્યાં ભૂલ છે એક્ઝેક્ટલી એ શોધવું જરૂરી નથી. સમાજની ભૂલ છે કે સમાજ આની ઉપર પરફેક્ટ એક્શનમાં નથી? જેના ઘરમાં થયું છે એ ઘર જ જોશે, એ ઘર જ કરશે એવું જરૂરી છે? હિન્દુ ધર્મમાં થયું છે યા કોઈ સમાજમાં થયું છે તો સમાજે રોડ ઉપર આવવું જ પડે, તાકાત બતાવવી જ પડે. ને એ ઘર જે બી છે જેના કારણે બન્યું છે, યા તો પરિસ્થિતિ એવી બને તો એમને એ સબક એવો આપવો પડે કે ગામ બી છૂટે, શહેર બી છૂટે ને રાજ્ય પણ છૂટે સાહેબ. પણ તમે તો કમલભાઈ સીધી દુનિયા છોડાવી દેવાની વાત કરો છો. તો પરિસ્થિતિ નિર્માણ થાય તો બધું થાય, કેમ ના થાય? એક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જ્યારે એમ કહી શકે છે કે એક સર્કલ ઉપર છેડતી થાય ને બીજી સર્કલ પર પોલીસ ગોળી મારે, કેમ પોલીસ ના મારે? કેમ તાકાત ના બતાવે? કાયદો બતાવી શકે છે, કાયદાનું કામ કરી શકે, નથી કરી શકતું? કેમ પહેલાના સમયની અંદર સમાજની અંદર બી એવા લોકો હતા કે બેનની સાથે અહિત થયું તો ભાઈ મેદાને આવી જ જાય. શું આવી જાય? પછી જોયું જશે સીધા થઈ. તો એવા બનવું પડે, નહીં તો આ તો આવાવાળા સમયમાં 5 વર્ષ કે 10 વર્ષની અંદર બધાના ઘરમાં આ કેસો હશે. શું હશે? આ થોડી કંટ્રોલમાં આવવાના છે આ લોકો. જો માણસ 100 લેડીઝ સુધી પહોંચી ગયો હોય, સ્ત્રી સુધી પહોંચી ગયો હોય, તો એવા કેટલા હશે આવા જેમની ગંદી વિચારધારાઓ છે? આવા એક માણસ છે આવો? આવા તો હજારો ને લાખો લોકો છે જે હિન્દુઓની દીકરીઓ, બેન દીકરીઓ પાછળ લાગેલા. શું લાગેલા છે? એક વખત તો સરકારે યા માન્ય નાયબ મુખ્યમંત્રીએ એક્શન મોડમાં આવવું જ પડે સાહેબ. બરાબર છે? બંદૂકો લટકાવવાની વસ્તુ નથી સાહેબ. સમય આવે તો એનો ઉપયોગ બી કરવો પડે. શું કરવો પડે? મારું એવું માનવું છે કે ગુજરાત સરકારે ને ખાસ કરીને યુવાને જે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ, એમને જે કીધું છે ને એ કરી જ દેવું જોઈએ. નહીં છોડવામાં આવે એટલે નહીં છોડવામાં આવે. સલીમ સુરેશ બને તો નહીં છોડવામાં આવે, તો પછી તો કાર્યક્રમ કરો. આવે આ તો પહોંચી ગયા 100ની રેન્જમાં, એવા તો 100 કેટલાય હશે લિસ્ટમાં. શું હશે? ગોતો એમને ને એને આને બીજું બધું કામ છોડીને આ કામમાં સરકારે લાગવું પડશે. નહીતર પ્રત્યક્ષ ઘરની અંદર આ દુર્દશાઓ થવાની છે. એવું જરૂરી નથી કે સરકાર એમ વિચારતી હોય કે નહીં આ ગામમાં થયું, આ ગામમાં થયું. પોતાના ઘરમાં પણ થશે તો શું કરશો? એ તો કંઈક લિમિટ થોડી છે. તમારા ઘરમાં પહોંચે. શું પહોંચે? આ મર્યાદા નથી સાહેબ. આ લોકો ક્યાંય રહેવાના નથી, રોકાવાના. આ લોકો જીમમાં પહોંચી ગયા તો જીમમાં લોકો હિન્દુ દીકરીઓને ને હિન્દુ બહેનોને ફસાવાનું કામ ત્યાં પણ ચાલુ રાખ્યું. આ સલૂનમાં ઘૂસ્યા તો સલૂનમાં બી જિહાદીકરણ લાવી દીધું. આ જ્યાં ઘૂસે છે ત્યાં હિન્દુ દીકરી, બેન દીકરીઓને ફસાવાના જ કાવતરા કરે. શું કરે છે? હું તો હિન્દુઓને કહું છું હાથ જોડીને સાહેબ કે તમારા વિસ્તારની અંદર, તમારા જીમની અંદર કે તમારા ત્યાં પણ ભલે એ સલૂન હોય, પોતે વિરોધ કરો, ચેક કરો. બરાબર છે? અગર તમને લાગે છે કે ત્યાં છે આવો વ્યક્તિ તો એને ત્યાંથી છૂટો કરો, કાઢી મૂકો. કેમ ના કાઢી શકીએ સાહેબ? હિન્દુઓનો વેપાર, ગ્રાહક પણ હિન્દુ ને માલ બીજા લઈ જાય એવું છે? આ બધું ખોટું ચાલી રહ્યું છે અને મને આગાડીનું ભવિષ્ય દેખાય છે
કે હિન્દુના પ્રત્યેક ઘરમાં આ વિષય આવશે. શું આવશે? આ ચાલુ જ છે અત્યારે. એટલે આ હિન્દુ સમાજને કડક થવું પડશે, બધા જ સમાજના વ્યક્તિઓને કડક થવું પડશે ને આની અંદર રિએક્શન ટુ એક્શન તો કરવું જ પડશે. તો જ આમાં કંટ્રોલ આવશે, બાકી કંટ્રોલ આવશે નહીં, કોઈ એંગલથી નહીં આવે. આ લોકોને ડર બી નથી. અચ્છા, ડર બેસાડવો હોય તો કમલભાઈ કાયદાની રૂહે ગોળી મારો. બેસાડી શકાય. કાયદો એવો કડક બનાવે, ગોળી મારો. હે? હા, ગોળી મારો સાહેબ. એટલે એવો કાયદો બનાવવાનો. હા, બનાવો. કેમ 100 પરિવારો ઉજળી જશે, 100 પરિવારમાં બધું ખતમ થઈ જશે. એક સુરતનો કિસ્સો મેં સાંભળ્યો હતો, બરાબર છે. એમાં એક જીમ ટ્રેનર હતો કે ફલાણું ઢીકણું, એમાં એક સેટિંગ બની ગયું ને એમાં આખા પરિવાર સાથે એક સુસાઇડ થયું હતું. હા, એ આપને બી ખબર હશે. હા હા, બિલકુલ હતો કિસ્સો. યસ, બરાબર છે. તો આ કંઈક આ ક્રાઇમ એટલે કંઈ મર્ડર થવું એ જ ક્રાઇમ છે? કોઈને મારી નાખવું એ જ ક્રાઇમ છે? આ ક્રાઇમ સીનમાં મોટું ક્રાઇમ નથી કે તમે તમારા આઈડેન્ટિટી છુપાવો છો, તમારા વિષયો છુપાઈ દો છો, તમે શું છો એ નથી બતાવતા. બરાબર છે. પ્રેમ કરવો જ છે ને તમારે, તો સાચી માનસિકતાથી આવો બજારમાં, બતાવીએ પ્રેમ શું છે. બરાબર છે. આ તો અમારી દીકરીઓ ભોળવાય છે, અમારી બહેનો ભોળવાઈ જાય છે, તમારા જુઠ્ઠાણામાં આવી જાય છે. ને હિન્દુ સંસ્કૃતિમાં કહ્યું છે કે હિન્દુ જેટલું દયાળુ અને પ્રેમાળુ કોઈ દુનિયામાં છે જ નહીં સાહેબ. એટલા લફડા થઈ ગયા. શું થઈ ગયા છે કે વિશ્વાસ કરવો, ભરોસો કરવો ને ભરોસાનું જો નાશ કરવું હોય તો આ જિહાદીઓનું કામ છે. શું છે? બસ એમને એક જ વસ્તુ છે કે કોઈ પણ કરીને હિન્દુઓની દીકરીઓને ફસાવો. શું ફસાવો? એની સાથે અત્યાચાર કરો. ને એમાં હિન્દુની દીકરી સુખી બી નથી ક્યાંય. આ બી તમને કહી દઉં કે આ તો કોઈ કપાઈ રહી છે યા કોઈ માનસિક ત્રાસમાં છે, જે નોનવેજ નથી ખાતી તો જબરજસ્તી નોનવેજ ખવડાવવામાં આવે. એટલે ફસાઈ તો ગયેલી દીકરી ત્યાં પણ સુખી નથી. શું નથી? એટલે અમે પ્રેમના વિરોધી બી નથી, સમજી લેજો. પણ અમે તમારા ષડયંત્રના વિરોધી છે, તમારા જુઠ્ઠાણાના વિરોધી છે. શું છે? પણ કમલભાઈ, આમાં તમે પ્રેમના વિરોધી નથી આપણે કહીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ છે, ભલે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતી હોય, પણ એવા નેતાઓ છે, મુસ્લિમ નેતાઓ, જેમના ઘરમાં હિન્દુ પત્નીઓ છે, કે જેનું મૂળ હિન્દુ છે, એવી પત્નીઓ છે એમની. એ પ્રેમ છે તમે જે કહો છો એ. પણ આપણે જ્યારે આપણી દીકરીઓની વાત કરીએ, હમણાં તમે બહુ પર્ટિક્યુલર શબ્દ કહ્યા કે અમારી દીકરીઓને ભોળવી રહ્યા છે, અમારી દીકરીઓને ફસાવી રહ્યા છે. કમલભાઈ, મારો સવાલ એ છે કે એક સમાજ તરીકે જો આપણે ગોળી મારી દેવાની વાત કરતા હોઈએ, એવો કાયદો બનાવવાની વાત કરતા હોઈએ, તો એક સમાજ તરીકે આપણી પણ તો ફરજ બને છે ને કે આપણે આપણી દીકરીઓને સાવધાન કરીએ, સતર્ક કરીએ, આપણી દીકરીઓને આગાહ કરીએ. તો એ કહું છું ને કે ઇન્સ્ટા વાપરે છે, ફેસબુક વાપરે છે, તો જ્યારે બી ઇન્સ્ટામાં તમારા ફોલોવર્સ છે કે તમારા કોઈ વ્યક્તિ છે, બરાબર છે, તેમાં છોકરો એક છોકરી હોય, યા તો ફાધરનો કે મધરનો નંબર બી ત્યાં એમાં ઇન્વોલ્વ હોવો જોઈએ. શું હોવો જોઈએ? એને બી ખબર હોવી જોઈએ કે ભાઈ મારી દીકરી શું કરી રહી છે, એના કેટલા લોકો ઓળખીતા છે, એમાં શું છે, એ શું મૂકી રહી છે, કન્ટેન્ટ શું મૂકે છે, ફેસબુકમાં શું વાતો થાય છે. તો મા બાપનો એ બી ફરજ છે. ભલે એ માને ના મને જબરજસ્તી બી એને એક વખત કહેવું જ પડે કે નહીં, તારે ઇન્સ્ટા વાપરવું કે ફેસબુક વાપરવું છે, મારો નંબર એમાં એડ્રેસ છે, શું રહેશે, તમારા મિત્રો કોણ છે. તો એ તો એટલું તો જો, એમાં એવું નથી કે તાળી એક હાથથી વાગતી હોય સાહેબ. ભૂલ અમારી બી છે ને, એ ભૂલ આપણે એક્સેપ્ટ કરવી જ જોઈએ. પણ મારું દુઃખ એક જ છે કે ક્યાંક ને ક્યાંક જે સરકારને કામ કરવું છે આની ઉપર, પોલીસ પ્રશાસનને કામ કરવું છે, નાયબ મુખ્યમંત્રીશ્રીને કામ કરવું છે, તો ટાઈટ કરવું પડશે સાહેબ. આવું નહીં, ઢીલું પોચું ના ચાલે. આ ઢીલા પોચામાં જ આપણે હલવાઈ ગયા. શું હલવાઈ ગયા છે? કેમ કે એક બારી ખુલ્લી છે જ કે જ્યાંથી જામીન મળી જાય છે, જ્યાંથી છૂટો દોર મળી જાય છે. તો મારી હિસાબે અમુક બારીઓ તો બંધ થાય તો જ કદાચ આમાં પરિવર્તન આવે. ને એવું લાગે કે નથી જ સમજતો કોઈ માણસ, ને કહેવતમાં કીધું છે કે કોઈ વસ્તુ ગાંડી થઈ જાય, સમજી લો, તો એને ગોળી મારી દેવી પડે, કે જ્યારે આપણા કંટ્રોલમાં જ નથી, માનવામાં તૈયાર જ નથી. બાકી આમાં કોઈ બીજા તમે માનો છો એમ ભાષણોથી સુધરી જશે કે કોઈ નાની મોટી બાબતથી સુધરી જશે, તો આ લોકો બિલકુલ નહીં સુધરે. સરકારે પોતાનો રંગ બતાવવો જ પડે સાહેબ. કલર તો બતાવવો પડે, નહીં તો આ તો કાલે ઉઠીને ઘણી બધી એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થશે કે લોકો સમજી જ નહીં શકે જીવનમાં. 100નો આંકડો, 200નો આંકડો, 500નો આંકડો, 1000નો આંકડો, લાખનો આંકડો, એક માણસ કેટલી
દીકરીઓને ફસાઈને બેઠો છે, કોની પાસે બ્લેકમેલિંગ ચાલી રહી છે, કોના ઘરમાં ભૂકંપ આવેલો છે, કેમ કે લોકો પોતાના સમાજના કારણે બી બહાર નથી આવતા, પોતાની ઇજ્જતના કારણે બી બહાર નથી આવતા સાહેબ. ને એમાં દીકરી ફસાય છે કે એક સ્ત્રી કે જે લગ્ન જીવનથી જોડાયેલી છે એ બી ફસાય છે. તો એમાં બી ક્યાંક ને ક્યાંક કોઈકના કોઈક બ્લેકમેલિંગ ચાલતું જ હશે, યા પ્રેમનું બ્લેકમેલિંગ ચાલતું હોય તો ઘરમાંથી ચોરી કરીને બી કદાચ પૈસા એમને પૂરા પાડતી હોય, બરાબર છે, યા કોઈ નશો બી કરાવી દીધો હોય. અત્યારે તો ડ્રગ્સનું ચાલે જ છે શાસન, તો એવા વ્યસનમાં બી મૂકી દીધી હોય. એટલે પૈસા તો જો નીકળતા જ હોય, પ્રેમ ભલે આ લોકો પ્રેમ કહેતા હોય છે, આપણે એને પ્રેમ નથી માનતા. આ એક ષડયંત્ર છે બહુ મોટું, ને હિન્દુ એનો ટાર્ગેટ છે. શું છે? હિન્દુ દીકરીઓ ટાર્ગેટ છે, અને હિન્દુ દીકરીઓ આ કેસોમાં બધાથી હાઈએસ્ટ ફસાઈ રહી છે. સરકાર જો અગર ધ્યાન આપે આમાં તો આપણને કદાચ કોઈકનું પરિવાર બચે, કોઈની દીકરી બચે. બાકી જો સરકાર આની અંદર છૂટછાટ રાખીને કાયદો બનાવ્યો છે તો આની અંદર કોઈ પણ પ્રકારનું મને નથી લાગતું કે કોઈ પરિવર્તન આવે. આજે જે પકડાયો છે એવા હજી ગુજરાતમાં કેટલાય ખેલાડીઓ જ સાહેબ. બિલકુલ, ઘણા બધા છે આવા, અને એ બધાને નાથવા ખૂબ જરૂરી છે. સમાજની પણ ફરજ છે, સરકારની પણ ફરજ છે, વ્યક્તિગત રીતે આપણી પણ ફરજ છે. કમલભાઈ, આપે કિંમતી સમય ફાળવ્યો અમારી સાથે વાતચીત કરવા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જતા જતા માત્ર એટલું જ કહેવાનું છે કે કાયદા કડક હોવા જોઈએ. જો આપણે ઈચ્છીએ છીએ કે કોઈ સલીમ સુરેશ બની અને કોઈ દીકરીને ફસાવે નહીં, એનું આર્થિક શારીરિક શોષણ ન કરે, એની જિંદગી બરબાદ ન કરે, તો કાયદા પણ તો એવા લાવવા પડશે. પાંગડા કાયદાથી નહીં ચાલે. કમલભાઈએ કહ્યું એમ લૂલા લંગડા કાયદાથી નહીં ચાલે. મારો મતલબ કમલભાઈની જેમ ગોળી મારી દેવાથી નથી, પણ 2 દિવસમાં જામીન મળી જાય, ઓન ટેબલ જામીન મળી જાય, આવા કાયદાનો મતલબ શું છે? જ્યારે કોઈ છેતરપિંડીની ફરિયાદ ન થાય, એ પણ એક સાથે 100-125 દીકરીઓ અથવા તો મહિલાઓ, બહેનો, એમની સાથે કોઈ રમત રમી ગયું હોય, એમની આબરૂ સાથે, એમની જીવનભરની પૂંજી સાથે, અને ત્યારે ફક્ત છેતરપિંડી અને સાયબર એક્ટની ફરિયાદ નોંધાય, તો તમને શું લાગે છે એ યોગ્ય છે ખરું? અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી કે અમે ના પ્રેમની વિરુદ્ધમાં છીએ. અમે આ રીતના ષડયંત્રકારીઓ આ જે જેહાદ ફેલાવી રહ્યા છે એ પણ પ્રેમના નામે, એની વિરુદ્ધમાં છીએ. બહુ કડક રીતે એની વિરુદ્ધમાં છીએ અને બહુ સખત પગલાંની માંગ પણ કરીએ છીએ. નમસ્કાર.